હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચલો, આજની શરૂઆત તો યમી યમી નાસ્તાથી થાય છે, મારા ફેવરિટ નાસ્તાથી. તો ચલો, આજે છે નાસ્તામાં સેવ ખમણી વિથ ચટણી વિથ ચા. તો આજની રજા છે જઈને, એટલે શરૂઆત મારા મસ્ત નાસ્તાથી થાય છે. આ સેવ ખમણી છે ને અમારી ફેવરિટ છે. તો ચલો, આજના દિવસની શરૂઆત તો બહુ સારી થઈ છે. હવે જોઈએ છે આગળ કેવો રહેશે અમારો દિવસ. જાનવીબેન વહી ગયા છે સ્કૂલે અને અન્વેષાબેન કરે છે હવે તૈયારી ટ્યુશનમાં જવાની, ને અમે હવે કરવા બેઠે છે નાસ્તો. તો ચલો, આગળ હવે દિવસ બતાવશું તમને, તો જોતા રહેજો અમારા વિડીયો. કલ્લુ કાલિયા તૈયાર થઈ ગયા છે. કલ્લુ કાલિયા, તમારો લુક તો બતાવો. આયા આયા આયા. હું તમારે હવે શું કરવાનું છે? શું કરવાનું છે? આ 5 તોલાની છે નોકરી કક્કા. 10 તોલા ખાલી ચેન ઘટાય. મોઢામાં દિવાસળી નથી રાખવી, આમ સાઈડમાં. ના, સર્કિટ બનાવવાની મારે. ના ભાઈ વાળા. શોર્ટ સર્કિટ છે તું. વાહ, મન્નાભાઈ તો સુધરી ગયા. હે સર્કિટ. 11:15 થઈ ગયા છે અને હવે આપણે રસોઈની તૈયારી થઈ ગઈ છે. આજે બનશે પાલક પનીર. તો અહીંયા મેં લોટ બાંધીને રાખી દીધો છે અને હવે જમવાની નાસ્તા પાણી તો પતી ગયા છે ક્યારના, એટલે હવે પાલક પનીર બનાવીએ છીએ. તો ચલો, મેં કીધું થોડીક રેસીપી શૂટ કરી લઈએ આપણે હવે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આમાં હિંગ નાખી દઈએ. અને ભાઈ આપણે તો આપણી રીતે થોડુંક કરશું, ઢાબા સ્ટાઇલ નહીં થાય, ગુજરાતી સ્ટાઇલમાં જ બનશે. તો આ મરચાં મેં મોટા મોટા કાપેલા છે, તો એમ કે કોઈ ખાહે નહીં, ખાલી સ્વાદ માટે છે એટલા માટે. તો હવે આમાં આપણે થોડીક રાઈ નાખશું, क्योंकि अपनी राय भी देनी जरूरी है. અને મેં છે ને અહીંયા ડુંગળીની ગ્રેવી અને ટમેટાની ગ્રેવી એ કરીને રાખી છે, અને પાલક પણ બાફીને એની પણ ગ્રેવી કરી નાખી છે. તો ચલો, હવે આપણે આમાં નાખશું ડુંગળીની ગ્રેવી. તો હવે આને બરાબર મિક્સ કરી લઈએ, ડુંગળીની ગ્રેવીને. 12 વાગે એટલે જમવાનું તૈયાર થઈ જાય, કેમ કે અન્વેષાબેન રેડી થઈ ગયા છે, 11:15 થયા છે, અને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આમાં આપણા જે બેઝિક મસાલા છે ને એ નાખી દઈશું. હળદર, ધાણા જીરું. આ હળદર તો આમાં ગમે એટલું નાખશું તો એ ખાવાનું તો લીલું જ છે શાક, બરાબર. આ છે ધાણા જીરું. અને પાલક પનીર જયનું ફેવરિટ છે આ શાક. તો આને બધાને બરાબર મિક્સ કરી દેવું. તો આમાં છે ને હવે હું લસણવાળું મરચું નાખીશ, અને થોડુંક કોરું મરચું પણ નાખીશ કલર માટે. તો આને પણ બરાબર મિક્સ કરી લેવું. હજી આમાં મીઠું નાખવાનું બાકી છે, તો થોડી વાર આને થાવા દેવું ઢાંકીને. થોડુંક આ ડુંગળીની ગ્રેવી ચડી જાય, તેલ થોડું છૂટું પડી જાય ત્યાં સુધી આને થાવા દેવું. પછી એમાં ટમેટાની પ્યુરી નાખી અને મીઠું નાખી અને એને 5-10 મિનિટ રહેવા દેવું, અને પછી નાખશું આપણે પાલકની પ્યુરી. તો પાલકની પ્યુરી મેં બનાવીને રાખી છે, જો એની ગ્રેવી કરી દીધી છે. પહેલાં પાલકને બાફી લીધું છે, અને બાફી અને પછી એની ગ્રેવી કરી નાખી છે. તો હવે આને ઢાંકીને રાખ્યું હતું મેં, તમે જોઈ શકો કે આમાંથી તેલ છૂટું પડી ગયું છે આજુબાજુમાંથી. તો હવે હું આમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશ. બરાબર મિક્સ કરી દઈશું બરાબર. એકદમ સિમ્પલ રેસીપી છે, તો બહુ જાજો આમાં તામઝામ છે નહીં, એકદમ સિમ્પલ રીતે જ બનાવીએ છીએ. અને આને મિક્સ કરી અને આમાં હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે. તમે તમારા પ્રમાણે, અમે જેટલું ઘરમાં ખાતા હોય એ પ્રમાણે નાખી શકો. અમે હવે નાખી દીધું છે. હવે આને ફરીથી હું થોડી વાર ઢાંકી અને રહેવા દઈશ. તો ચલો, હવે બતાવું. આપણે થોડી વાર ઢાંકીને રાખ્યું હતું, તો જો મસ્ત કલર આવ્યો છે, અને હવે તેલ છૂટું પડવા માંડ્યું છે. એટલે હવે આપણે એમાં આ પાલકની પ્યુરી જે બનાવીને રાખી છે
એ એમાં નાખી દેવું, મિક્સ કરી દેવું. અને આમાં છે ને આજે હજી દેખાય છે ને, તો જ્યારે મેં પાલક બાફ્યું હતું ને એનું પાણી હજી છે, રાખ્યું છે મેં, ફેંકું નથી. એટલે હું એ પાણી છે ને એ પણ આમાં નાખીશ, એટલે સ્વાદ મસ્ત આવશે. અને બરાબર મિક્સ કરી અને હવે આમાં આપણે બીજું કાંઈ નાખવાનું નથી, પનીર નાખવાનું છે અને થોડો ગરમ મસાલો. તો ચલો એ પણ હું બતાવું તમને. તો હવે હું આમાં ગરમ મસાલો નાખી દઈશ, એટલે મસ્ત સ્વાદ આવે. તમારી પાસે જે તમારો ગરમ મસાલો અવેલેબલ હોય તમે નાખી શકો. 1 ચમચી જેવો છે આ, એમને એમ નાખી દીધો છે મેં, પણ 1 ચમચી જ છે. તો તમારી પાસે જે ગરમ મસાલો તમારા ઘરમાં હોય એ નાખી શકો. અમારી પાસે છે ગોલ્ડી ગરમ મસાલો, તો એ નાખ્યો છે. અને હવે થોડી વાર આને થવા દઈશું ને પછી છે ને પનીર નાખી દઈશું. અને મારે એક ભૂલ થઈ ગઈ કે આ પનીર છે ને મેં કાલે ફ્રીઝરમાં મૂકી દીધું, કાલે લાવ્યા તો તમે એવું ના કરતા, ફ્રીજમાં જ મૂકજો, કેમ કે પછી બટકા નથી થતા. મેં બટકા કર્યા છે પણ આ જો બધા અલગ અલગ શેપમાં થયા છે. ઓલા ફ્રીજમાં હોય ને તો મસ્ત શેપમાં એ ખરખા ચોરસ થાય, પણ આમાં આ બરફ થઈ ગયો છે અને બહાર કાઢીને રાખ્યું હતું પણ તો હજી બરાબર નથી થયું, એટલે અલગ અલગ થયા છે. પણ કોઈ વાંધો નહીં, ચાલશે. એટલે મારી જેવી ભૂલ ના કરતા, ફ્રીઝરમાં પનીર નહીં રાખતા, ફ્રીજમાં રાખજો. તો ચલો હવે પાલક બની ગયું છે આપણું. થોડી વાર આને થવા દઈશું, તેલ છૂટું પડશે, પનીર નાખશું, પછી હવે રોટલી કરી દેવી. અને 12 વાગી ગયા છે, તો જમવાનું તો તૈયાર છે હવે આપણે. ચલો તો આગળ પછી મળીએ પાછા. 12:15 થઈ ગયા છે અને અન્વેષાબેને અમારા રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે, 2 ચોટલા વળાવીને. અને હવે એનું લંચ બોક્સ ભરાય છે. પરોઠું છે અને પાલક પનીરની સબ્જી છે. બેન કમ્પ્લીટ પૂરું કરીને આવજો, ઓકે? તો હવે જન્મેશાબેન જાય છે, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. બાય બાય બેન. હા, તો 6:30 વાગે અને અમે બધા તૈયાર થઈ ગયા છે. તો અમે જઈએ છીએ ઇસ્કોન મંદિરે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા. આજે રજા છે જઈને, એટલે તો હાલો તમને બધાને અમારા અહીંયા ઇસ્કોન મંદિર છે જે અમારા ઘરની નજીક છે, કઠવાડા, ત્યાં બતાવું. તો ચલો દર્શન કરવા જઈએ. અન્વેષાય તૈયાર, જઈએ તૈયાર. ચલો હવે જઈએ મંદિરે દર્શન કરવા. જો બધા ગરિયા ફેરવે, બધી જૂની રમતો. ઉભા રે વેસ લે લે, હું હા લે નહીં વિડીયો ઉતારું. અરે એક કઈ નો ફર્યો. હા ફર્યો 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 લે. અરે પકડી કેમ લીધો? હા દેવું નો ફર્યો જો. અરે વાહ દેવું, અરે દેવું ફરવા દેવો તો ને ઘડીક વાર. જો આ રહ્યા, વાહ જા જાનું બે જા. વાહ હા હા જો ફર્યો. આ ટક્કર માં લે હવે. વાહ વાહ સરસ વાગી ટક્કર. હો તો આ જો અહીંયા તળાવ ભરેલું છે. કયું કઠવાડા ગામ છે? જે કઠવાડા ગામ છે. જો કેટલું તળાવ. અહીંયા નોર્મલી તો વરસાદ ન હોય તો તળાવ તો ભરેલું હોય જ છે, અને વરસાદના લીધે વધારે ભરેલું છે. કેટલું મોટું બધું છે. અને આ છે કઠવાડા ગામ, આવે છે આગળ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે ઇસ્કોન મંદિર, અને અત્યારે થઈ છે 6:49. એટલે અમારા ઘરથી સમથિંગ 20 કિલોમીટર જેટલો રસ્તો થાય છે. 20 મિનિટ સોરી 20 મિનિટ જેટલો રસ્તો. અને હવે અમે પહોંચી ગયા છે. ચલો તો તમને બધાને દર્શન કરાવું મંદિરના. આગળ જાય છે હવે મંદિરમાં. જાનું અન્વેષાને પપ્પાનું બહુ વિશાળ જગ્યામાં મંદિર છે, અને કઠવાડાથી 3-4 કિલોમીટર અંદર છે. એટલે તમારે આવવું હોય ને તો અહીંયા પ્રાઇવેટ વાહન લઈને જવાય, કેમ કે અહીંથી રિટર્ન જવામાં પછી કોઈ વાહન નથી મળતા, એટલા માટે. ચલો દર્શન કરાવવા. અહીંયા કંઈક કામકાજ ચાલુ છે, મંડવા બંડવા નખાય છે. તો વિડીયો જોજો પૂરો, અને ચલો દર્શન કરાવું તમને બધાને. હવે આ ઇસ્કોન મંદિર આગળથી અહીંયા આ બધું નખાય છે, કામકાજ ચાલે છે. જો અહીંયા ઊંટે છે.
ભજન ધૂન ચાલુ જ છે અહીંયા. તો તમે ઘણા બધા વિડીયોમાં આ બે કૃષ્ણ ભગવાનને જોયા છે. જોયું દેખાડું આ ઘણા બધા લોકોના લામાં ફોટા જોયા છે. નિત્યાનંદ પ્રભુ અને ચૈતન્યન મહાપ્રભુ. જો મંદિર છે સરસ. આરતી થાય છે. આરતીના ટાઈમે પહોંચી ગયા છે આપણે. બધાએ દર્શન કરી લીધા. કૃષ્ણ ભગવાન હતા નહીં, ખબર નહીં કેમ એ લોકો કંઈક તૈયારી કરતા લાગે સાતમ આઠમની. જગન્નાથ ભગવાન હતા તો દર્શન કરી લીધા ને હવે અમે જઈએ છીએ ગૌશાળામાં ગાય માતાને ઘાસ ખવડાવવા. જાનુબેન અહીં આવે ને એટલે હર વખતે એને ગાયને ઘાસ ખવડાવવું જ જોઈએ. તો હવે આ લોકો બહુ મોટું અહીંયા મંદિર બધું બનાવે છે. મંડપ નાખે છે. મને લાગે સાતમ આઠમની તૈયારી થતી છે એટલે ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. ઘણા ટાઈમે આવ્યા છે એટલે નવી બિલ્ડિંગો આ લોકોની બની છે અલગ અલગ બધી. તો ચલો હવે થોડું ગાયને ઘાસ ખવડાવી દઈએ અને એકદમ લીલા લોકોનું બહુ વિશાળ જગ્યામાં મંદિર છે. આ બાજુ છે ગૌશાળા. જો મોર બોલે છે તમને કદાચ આમાં સાંભળાય તો. ફરતી આ મંદિર આ બધી તૈયારી. મોર બોયલો જો જાનું કહીશ કે મોર બોયલો. હા ચલો ગાયને ઘાસ ખવડાવી દઈએ હવે. જો આ છે ગૌશાળા. ઘણી બધી ગાયો છે. પેલા અહીંયા ઘાસ વેચાતું લઈને ખવડાવવું પડતું હતું. હવે એવું નથી. હવે તમે દાન તમારે જેટલું કરવું એટલું. પહેલાં એવું હતું 100 રૂપિયા 50 રૂપિયાનું ગા. જો જાનવી બેન અમારે થોડાક બીવે છે ગાયને ઘાસ ખવડાવવા. દાન પૂન કરે છે લોકો. અહીં ઘાસ બહાર રાખ્યું છે ઘણું બધું. ઘણી ગાયો છે. જાનુબેન દાન પૂન કરે છે એના હાથે. જાનુ કહેશ કે હાથ તો નહીં ખાઈ જાય ને ગાય ઘાસ ખાવામાં. હવે જાનુની બેક વહી જાહે. મોટા મોટા સિંગડા વાળી જ ગાયું છે બધી. ભાઈ કૃષ્ણ ભગવાન કેમ મંદિરમાં નથી એનું કારણ ખબર પડી ગઈ. મેં પૂછ્યું અહીંયા કે કેમ કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈ લીધી તો એ લોકોએ કીધું કે મૂર્તિમાંથી છે ને પેન્ટ નીકળી ગયું હતું એટલે પેન્ટ કરાવવા દીધી છે. કલર કરાવવા મૂકી દીધી અને આ સવારે જ કાઢી છે અને કાલ પાછી તો થઈ જાય. પણ અમારા નસીબમાં દર્શન કરવાનું નહીં હોય રાધે કૃષ્ણ અને તમારા લોકોને જોવાનું નહીં હોય. કંઈ વાંધો નહીં. ચલો ફરીથી આવશો ત્યારે દર્શન કરી લેવું આપણે. તો અમે મંદિરની બહાર અત્યારે બેઠા છીએ. તમે જોઈ શકો છો અહીંયા કેન્ટીન ગઈ. અહીંયા બધું એ લોકોનું મળે છે જે લસણ ને ડુંગળી વગરનું બધું. અહીંયા બધું કામકાજ ચાલુ છે. તો હવે બીજી વાર આવશું ત્યારે ફરીથી આપણે ચોક્કસ દર્શન કરશું. જોકે ભગવાન તો હતા જ, મંદિર ખાલી નહોતું. પણ રાધે કૃષ્ણની જે મૂર્તિ હતી બહુ સરસ છે અને સાતમ આઠમ આવે છે એટલે તૈયારી કરતા હશે બધા. તો કાંઈ વાંધો નહીં. ચલો દર્શને કરી લીધા. ગાયને ઘાસે ખવડાવી દીધું. તો હવે અમે જઈશું ઘરે. અત્યારે અહીંયા મોર સરસ બોલે છે. તો ચલો હવે તમને પછી આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નિશાબેનને કંઈક અમારે લઈને આવ્યા છે નાસ્તામાં. સમોસા લઈને આવ્યા છે અને તમે ઓકે સમોસાની ચટણી લઈને આવ્યા છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અમારો વિડીયો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને ગમે તો પ્લીઝ શેર કરજો. અહીંયા રાખડીઓનો ખજાનો છે અને અમે એક રાખડીની ખરીદી કરવા આવ્યા છે. તો બહુ મોટું બધું છે અહીંયા. આ બધી રાખડીઓનો ટેન્ટ છે. ચાલો બતાવું. મેં લીધી છે જઈને ધ્રુવી માટે એ બતાવું. હજી કન્ફ્યુઝન છે બીજી બધી રાખડીમાં મને. મસ્ત મસ્ત રાખડી છે. કઈ લેવી ને કઈ મૂકવી
એક તો મેં આ લીધી છે કિંગી, આ ધ્રુવી ને જય માટે. હવે એક મને આ પસંદ આવી છે અને એક આ પસંદ આવી છે. અને જાનુબેન કરે છે અહીંયા ખરીદી રાખડીની એના પપ્પા ભેગી. એના પપ્પા માટે લાઇટવાળી રાખડી લેવાની છે એને. અને અન્વેષાબેનની પસંદગી કરે છે. તો ચલો જોઈએ એની પસંદગી. આ બધી કાર્ટૂનવાળી રાખડીઓ છે. અન્વેષાએ એક આ રાખડી લીધી છે જાનુને આપવાની છે શિવ માટે. આ શંકર ભગવાનની રાખડી જાનુ અમારે પસંદ કરે છે. જાનુ કઈ રાખડી લેવાની છે બેન? જાનુ તો એટલી બધી રાખડી જોઈને કન્ફ્યુઝ જ થઈ ગઈ, કઈ લઉં કા જાનુ? બધી જોવે છે. આ લ એ ન્યા જ મૂકી. ઉઈ મમ્મી કામ કરે, હું જાનુ માટે જે લઉં એ જાનુ નહીં બતાવું, જાનુ જે મારા માટે લે હું નહીં બતાવું, સરપ્રાઈઝ દેવું. હા તમારે જે કરવું એ કરો. જો બંને બતાવશે મારા માટે. બધી કાર્ટૂનવાળી ઢીંગલાવાળી ને રાખડીના નામે બધા રમકડા જ છે અહીંયા. હા કોના માટે? અન્વેષા માટે. ઓકે અન્વેષા, નો ચીટિંગ. ઓકે લઈ લે. ચલો તો હવે અમે રાખડીની ખરીદી કરી લઈએ, પછી ફાઇનલ તમને બતાવી દઈશું કઈ લીધી અમે. લઈ લીધી? ઓકે ચલો. અન્વેષા માટે તો જાનુ લઈ લીધી છે. નહીં ખોલી નહીં, પેલા અંકલને દેવાનું, એ પછી બધી ઘરે લઈ જવાની છે. ચલો જાનુએ અન્વેષાએ રાખડી પસંદગી કરી છે અહીંયા. અન્વેષ જાનુ માટે ખબર નહીં. અહીંયા રાખડી પસંદ કરી છે. હવે ગમતી તો લઈ લે, સરસ છે. એ ચલો તો હવે હું પણ ખરીદી કરી લઉં, થોડીક બાકી છે. ચલો તો ભાઈ આજના દિવસનો એન્ડ કરીએ છીએ વિથ લસ્સી, પંજાબી લસ્સી જે મારા મોઢા જેવડી છે મોટી. તો આમાં અમે 2 જણા શેર કરશું, હું ને જાનુ. જય ને અન્વેષા શેર કરે છે. જય ગ્લાસ બતાવો તો કેવડો છે. અન્વેષાને મોઢે, અન્વેષાના મોઢેમાં અને અન્વેષાના મોઢાથી મોટો ગ્લાસ છે. તો ચલો હવે કરીએ એન્ડ આપણે દિવસનો. તો અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો બાય.